એક ઉંદર હતો, તેને 7 પૂંછડી હતી. બાળકો નિશાળે જાય ત્યારે એને ખીજવતા, ઉંદર 7 પૂંછડી વાળો, ઉંદર 7 પૂંછડી વાળો. તે સાંભળીને ગુસ્સો થયો અને ઘેર જઈને મમ્મીને કહ્યું, મમ્મી, મને બાળકો ઉંદર 7 પૂંછડી વાળો ઉંદર કહે છે. તે મમ્મી કહે, જા તું એક પૂંછડી કપાવતો. તે પાછો બીજે દિવસે નિશાળે જાય છે. તે પાછા બાળકો ખીજવે છે, ઉંદર 6 પૂંછડી વાળો, ઉંદર 6 પૂંછડી વાળો. તે પાછો ઘેર જઈને મમ્મીને કહે છે, મમ્મી, મને બાળકો પાછા ખીજવે છે. તો મમ્મી પાછા કહે, જા તું એક પૂંછડી કપાવતો. તો એ પાછી એક પૂંછડી કપાઈ આવે એટલે એને 5 પૂંછડી થઈ જાય. પાછા બાળકો ખીજવે, ઉંદર 5 પૂંછડી વાળો, ઉંદર 5 પૂંછડી વાળો. તે પાછો તંગ થઈ ગયો અને પાછો ઘેર જઈને મમ્મી પાસે જઈને રોવા મળ્યો અને તે કહે, મમ્મી, મને બાળકો ઉંદર 5 પૂંછડી વાળો કહે છે. તે મમ્મી કહે, જા પાછો તો એક કપાવતો આવ. તે 5 પૂંછડીમાંથી એક પૂંછડી કપાવી નાખે છે એટલે તેને 4 પૂંછડી વચ્ચે છે ને પાછા બાળકો કે, ઉંદર 4 પૂંછડી વાળો, ઉંદર 4 પૂંછડી વાળો. તે પાછો ઘેર જઈને મમ્મીને કહે છે, મમ્મી, મને બાળકો 4 પૂંછડી વાળો ઉંદર કહે છે. મમ્મી કહે, જા એક પૂંછડી કપાવતો આવ. તો તે 3 પૂંછડીમાંથી એક પૂંછડી કપાવી લે છે. તે 2 પૂંછડી વધે છે. બાળકો પાછા ખીજવે છે, ઉંદર 2 પૂંછડી વાળો, ઉંદર 2 પૂંછડી વાળો. પાછો એ મમ્મી પાસે જઈને કહે છે, મમ્મી, મને બધા ઉંદર 2 પૂંછડી વાળો કહે છે. તો મમ્મી કહે, જા તું એક પૂંછડી કપાવતો આવ. ઉંદર જાય છે અને એક પૂંછડી કપાવી નાખે છે એટલે એક પૂંછડી જ રહે છે. પછી પાછા બાળકો કહે છે, ઉંદર 1 પૂંછડી વાળો, ઉંદર 1 પૂંછડી વાળો. તે એક પૂંછડી પાછી કપાવી નાખે છે એટલે એને પૂંછડી જ ન રહી. પછી પાછા બાળકો કહે, ઉંદર પૂંછડી વિનાનું, ઉંદર પૂંછડી વિનાનું. એટલે બાળકો આપણને આમાંથી એવું શીખવા મળે છે કે આપણે આપણી જાતે કરાય, લોકોનું તો કહેવાનું કામ જ એ છે.